નમસ્કાર. આવતીકાલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ એટલે કે માં નવદુર્ગાનો પાવન પવિત્ર તહેવાર આવતીકાલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિને આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. 64 જોગળીઓ જ્યારે રાસ રમશે, રાહડે રમશે ત્યારે જોવાની મજા અલગ જ રહેશે. કેમ કે માતાજી જ્યારે ગરબે રમે છે ત્યારે ભાવ વિભોર થઈ જઈએ છીએ આપણે, અને આ ભક્તિમાં લીન થવાનો અવસર છે. આપણે માતાજીના ભક્તિમાં લીન થઈ જશું અને 15 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના આરાધના કરશું. ઘણા બધા તહેવારોનો જમાવડો છે, મેળાવડો છે આ મહિનામાં, ચૈત્ર મહિનામાં. અને આવતીકાલથી આ જે મહિનો છે તે શરૂ થઈ રહ્યો છે, તેનો પ્રારંભ થઈ રહ્યો છે. તો આ મહિનાની શરૂઆતના અને પ્રારંભની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. ઘણા બધા તહેવારો આવશે, દરિયા પૂજન આવશે, સાથે સાથે હનુમાન જન્મ ઉત્સવ પણ આવશે. તો આજથી અને આવતીકાલથી શરૂ થતી નવરાત્રિના આપ સૌને હાર્દિક શુભકામનાઓ. 64 જોગળીઓને રાસે રમવા, જોવા માટે થઈને, નિહાળવા માટે થઈને કુમારિકાઓ, મહિલાઓ, નારી શક્તિ અને સાથે સાથે બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને માતાજીના આશીર્વાદ આપણા તમામ ઉપર સદાય વરસતા રહે. માતાજીની દયા કૃપા આપણી ઉપર સદાય વરસતી રહે, અવિરત વર્ષા થતી રહે તેવી શુભકામનાઓ પાઠવું છું. જય ભારત, જય હિન્દ, જય માતાજી.